જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સેટરડે ને આપણે છે રજા. તો બસ જો વિડીયો એડિટિંગનું કામ પતાવીને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ. હું તો બહુ બપોર થઈ ગઈ છે, કારણ કે સેટરડે હતો તો જનરલી આપણે વહેલા તૈયાર થઈ જતા હોય. આજ થોડુંક કામકાજ વધી ગયું એટલે નિરાત રાખી, બરાબર છે. અને અહીંયા મારી સાથે રેડી થઈ ગયા છે ધ્યાનાબેન. અવાજ ન કરાય, બધા એમ કહે છે ધ્યાના તો છે કેવો અવાજ કરે છે, બધા એમ કહે છે. લેવાય મોબાઈલ ન લેવાય. ધ્યાનાબેન આમે એવરી ટાઈમ કહું છું, મોબાઈલ તો લઈ આવવામાં રિસ્ક જ હોય અને ચીસી કરવા માંડે. કાંઈ વાંધો નહીં, છોકરાઓ છે ને, બરાબર. તો બસ જો હવે થોડીક વારમાં જમવા બેસી જાય છે, પછી વ્લોગને આગળ વધારીશું. જોઈએ આજે કોઈ શૂટિંગના પ્લાન તો ચાલે છે, પણ ગોઠવાય છે કે નહીં ખબર નહીં. પછી પ્લાન છે રાતના સોસાયટીમાં તો ડેઈલી હોય જ છે ગરબા, તો નીચે જશું અથવા તો ક્યાંક ના પાસ એડજસ્ટ થશે તો ક્યાંક બારોબાર રમવા જશું. એકાદ દી સેટરડે સન્ડે છે તો, બરાબર. અહીંયા આપણું બહુ ગ્રુપ નથી, પણ જોઈએ શું થાય છે. પ્લાન આખો બને છે, ટ્રાય કરીશું. મજા આવે એ બાને આટો બી મરાઈ જાય, બરાબર છે. જીએમડીસી છે ક્યાંક ને ક્યાંક. જીએમડીસીમાં તો ફ્રી ઓફ કોસ્ટ હોય છે, અહીંયા કોઈ ચાર્જ નથી હોતા જ્યાં સુધી મને ખ્યાલ છે, ત્યાં સુધી કોઈ પાસની નીડ નથી હોતી. તો બીજે બધે જો પાસનો કદાચ એકાદ બે જગ્યાએ વાત કરી હતી, મેળ આવી જાય તો જોઈએ. ચાલો તો મળીએ આગળ વ્લોગમાં, બન્યા રહ્યો. મારે ધ્યાનાબેન નો બેસવાની જગ્યાએ બેસે અને ધમાચકડી બોલાવે, સોફાના કોર્નર ઉપર બેસે. આપને કેવી બીક લાગે પડવાની. આ ધ્યાનું ભપ ન થઈ જતી હો, ધ્યાનું ભપ ન થઈ જતી, ભપ ન થઈ જતી. જો મોબાઈલના કા ચાલુ કરી આમ આવતી રહે, આ સાઈડ આવતા રહ્યો. ચાલો ભાગો, હાલો. સોફા ઉપર ચડીને બેસી ગઈ હોય ને અહીંયા હાલ હાલ કરે. કેમ છે મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. આ તો રજા છે એટલે થોડુંક મોડું થયું જમવાનું. આ રજા છે ને હા, એટલે બે જેવું થઈ ગયું છે. એટલે હા, વારા પછી બધા જમી લે. સાચી વાત છે. પછી ગમે ત્યારે ધ્યાનાબેન નો અમારે એક જણા મીટર ડાઉન થઈ જાય ખબર ન પડે, ત્યાં ન બેસે, ત્યાં ને પડવાની બીક રહે. આવું જ કરે, આપને લાગે જ ને. ઓલા સોફા ઉપર અહીંયા કોર્નર જ બેસે. ચલો ઓલી સાઈડ વહી જાઓ, ચલો અહીંયા જાઓ પેલી સાઈડ. અહીંયા ચાલે છે રોટલીનો પ્રોગ્રામ. કેમ છે કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? ચાલો જમવા. જમવામાં આજે છે અડદની દાળ, ગુવાર બટેટાનું શાક, બરોબર, મસ્ત મજાનું, અને રોટલી ને ભાત અને સલાડ, બટર મિલ્ક. હા, બટર મિલ્ક તો ઊભી જ હોય આપણે. અને બટર મિલ્ક વિના ન ચાલે. ચાલે, સાચી વાત છે. હાલો ગરમા ગરમ રોટલી થાય છે તો હું બેસી જાઉં જમવા. હા, બસ બેસી જાઓ. હાલો. તો વાગી ગયા છે સાંજના 7:30, બરોબર છે. અને હવે તૈયારી ચાલુ કરવાની છે રાતના જમવાની. એક સવાલ મેઇન હોય, દિવસે સવારના હોય તો બપોર શું જમવાનું બનાવવું, ને સાંજ પડે એટલે કે રાતના શું જમવાનું બનાવવું. આ એક સળગતો પ્રશ્ન બધાના ઘરનો હોય, બરોબર છે. કે ભાઈ પાછા ફેમિલી મેમ્બર જેટલા હોય બધાના મોસ્ટલી અલગ અલગ ટેસ્ટ જતો હોય કે ભાઈ મારે આ ખાવું છે અને ઓલું ખાવું છે, કે રોજ તો અલગ અલગ તો બનાવવા બેસાતું નથી. અને સ્પેશિયલી સેટરડે સન્ડે હોય એટલે એમ થાય કે ભાઈ કંઈક અલગ બનાવી વાનગી રેગ્યુલર કરતાં. તો ચાલો આપણે ઈમાને પહેલાં મળી લઈને પૂછી લઈએ ભાઈ આજે શું પ્લાન છે. કંઈ કન્ફ્યુઝન નથી ને લાસ્ટ ટાઈમની જેમ? કારણ કે લાસ્ટ ટાઈમ અમારે થોડા કન્ફ્યુઝન હતા કે શું બનાવવું. અમે બે કેટલી આઇટમ્સ અલગ અલગ ડિસ્કશન કરીને ફાઇનલી પછી છેલ્લે કાંઈ નહીં ભેળ ઉપર સ્ટીક થયા હતા. પણ પછી ટાઈમ થઈ ગયો તો મોડો અને વસ્તુ ગોતવી પડે એવી અઘરી હતી, એટલે કીધું ભાઈ ફાઇનલી ભેળ ઉપર જાય. તો આજનો શું પ્રોગ્રામ છે આપણે પહેલાં વાત કરીએ. ચાલો તો હિમા છે અહીંયા કિચનમાં, મળી લઈ. શું કે હિમા? બસ આ રહ્યા છો. હાલો, આજનો શું છે પ્રોગ્રામ? આજના પ્રોગ્રામમાં એવું છે કે તમારે મમ્મીને તો એકટાણું હતું સવારે. હા, એ તો ભૂલાઈ ગઈ. હા સાચી, તો અમારે ફરાળ હશે અત્યારે. હા, તમારે મમ્મીને તો છે ને સાબુદાણાની ખીચડી બનાવવાની છે, ફરાળ છે. સાબુદાણા કલાડાઈ ગયા છે, બટેટા બફાઈ ગયા છે. અમારે એક માટે છે, જોઈ હવે શું બનાવું મારે. બરાબર. કાલે તો પૌવા બટેટા બનાવ્યા હતા, નકર હવે આજ વળી પૌવા બટેટા પાછા મારા માટે બનાવી લઉં. મેગી પાસ્તા જેવું કંઈક ખાઈ લે. હા, પાસ્તા પડ્યા છે, જોઈ લઉં હવે. કાલ પાસ્તા બનાવ્યા હતા, પણ હવે કાલ પાસ્તા છે ને તમારે આપણ બેયને થાય ને એટલા નહોતા. અચ્છા, એવું છે. હા, એટલે પછી મેગી પાસ્તા બે અલગ અલગ બનાવું ને એના એ મજા ન આવે. એકલા પાસ્તા હોય ને તો મજા આવે. એટલે પછી હવે આજે જોઈ લો પાસ્તા, તો હું પાસ્તા બનાવી નાખીશ. તમારી મમ્મીની સાબુદાણાની ખીચડી છે. બરોબર. આમાં તો ફરાળ છે એટલે આપણે સાબુદાણાની ખીચડીમાં જ જઈએ, કારણ કે વડામાં ઘણીવાર સરખા થતા નથી એવું થાય છે મોસ્ટલી. બરોબર છે. શું
છે કે આમ આપણે રમવું હોય ને એવું કંઈ કરવું હોય યા ને, સાચી તો વાત છે પછી વડા ખાધા હોય ને તો બહુ heavy લાગે લાગે. સાચી એના વાત છે કરતા આપણે થોડું ખીચડી કે એવું કંઈ નોર્મલી ખાધું હોય ને તો વાંધો ન આવે. મમ્મીએ તેડી જ છે પેલી આપણે વેફર તળી છે, ખમણ તળ્યું હમ. છે, સાબુદાણાની પેલી ફરફર ને એવું બધું તળ્યું છે એટલે ઈ સાથે છે. બાકી ચેવડો છે, સિંગ છે, બરાબર એટલે એવું બધું કટક બટક સાથે છે એટલે વાંધો ન આવે. હમ એટલે પછી વડામાં શું થાય, હેવી થઈ જાય, સાચી વાત તેલ તેલ વાળું થઈ જાય ને એટલા માટે. ચાલો આજે નીચે જ રમવાનું છે કે ક્યાંય બહાર કે બહાર તમે લઈ જાવ તો થાય. પાસનો મેળ થાય એવું તો છે પણ મેઇન પ્રોબ્લેમ પછી મને એ વિચાર આવ્યો કે ધ્યાન અહીંયા તો એટલી વાર રહેશે નહીં અને અહીંયા મમ્મી પાસે રીએ નો રહ્યા. પેલું વર્ષ છે ને એટલે મને એમ થયું કે આવતા વર્ષથી વિચાર કરીએ. એ નાની છે ને એ ઘણી વાર જે જીદ એની પકડે છે ને તો અઘરું પડે ને આપણે ક્યાંક આઘા હોય તો પછી અહીંયાથી પાછું આવવું એટલે અઘરું પડી જાય આપણા માટે. બરાબર છે, બરાબર છે. એટલે કાંઈ વાંધો નહીં, નીચે આટો મારી નીચે આટો મારી આવશે અને આટલામાં પાછું ગઈકાલની જેમ ક્યાંક જવું છે. ઠીક છે નીચે તો મસ્ત થાય જ છે, હા, મસ્ત થાય જ. મજા આવશે તો આજ વહેલા વયા જશે. અહીંયા કઈ ગરબી તો થાય ને કાલે ઈ જોવા જાય. આપણે કાલે નીકળ્યા તો બધાય પોતપોતાની સોસાયટીમાં જ mostly રાસ થતા હોય. લેતા હતા એટલે એવું તો કઈ છે ને. બાકી પાર્ટી પ્લોટમાં દૂર થતું હશે, આપણને બહુ આઈડિયા નથી. તમને ખ્યાલ હશે, મને તો બહુ બોપલ સાઈડ ને idea એ સાઈડ નથી. હોય બધા અલગ અલગ હા, સાઈડ. મને બહુ આઈડિયા નથી કારણ કે આ બહુ ન્યૂઝપેપરમાં આવતું હોય છે આ જગ્યાએ આ જગ્યાએ, પણ ખબર નહીં હવે ક્યાં આવ્યું ને કેટલું દૂર આવ્યું એમ. સાચી Next વાત time છે. જશું આપણે ધ્યાન લઈને, ધ્યાન આવી શકે નાના નાના ચણિયા ચોળી પહેરીને. હા એને કંટાળો ન આવો છે. ખબર ન પડે એટલે આપણે એને લઈ જઈને વળી ન સાચી લઈએ વાત છે. એટલે હમ. સારું હાલો તો રસોઈ સ્ટાર્ટ કરી દઈએ છે. હા હો. અહીંયા ત્યાંના બેન અમારા આવી ગયા. ત્યાંના બેનની એની દાદી સાથે એન્ટ્રી થઈ ગઈ છે. બાર આટા જ મારવા હોય. ત્યાંના બેન સફરજનની જયાફત ઉડાડે છે. શું કહેવાય એને સફરજન તો એપલ તો એવા ભાવે ને બેનને, અને જો આવી રીતના ઉડાડે નો ખાવું એટલે ઉડાડી દેવાનું એમ. હવે શું કરશે નથી જોતું ને, જો પાછું માગશે તો નીચે ઉડાડાય. હે એપલ ઉડાડાય નીચે કેમ ઢીંગલું? આજ પાછું પહેરવાનું ચણિયા ચોલી પહેરવા છે ને કે નથી પહેરવા? ઢીંગલેસ ઢીંગુ કૂકો એ ત્યાંનું નહીં જો એપલમાં પડી નથી. હે નથી પહેરવા ચણિયા ચોળી પાછા? કાંઈ નહીં ચાવ દે. ડેડી આ નથી બોલતી ને, ડેડી નહીં બોલે તારી સાથે. કિટ્ટા કિટ્ટા ઢીંગલુડું તોફાની ઢીંગલુડું ઢીંગલુડું. મમ્મી જાય છે થોડાક તૈયાર થવા. આવ્યા ત્યારના ઉઠ્યા ત્યારના થોડુંક માથું બાથું ઓળવાનું બાકી રહી ગયું કારણ કે ધ્યાનાબેન આવ્યા ભેગા. આવે આવે દાદી આવે હો બેટા આવે હમણાં આવે હો. ત્યાં તું રમ, બીબી આપું તને? હાલે તાર બીબી રમો બીબીથી. બહુ ગમે બીબી ત્યાંના એ ત્યાંનું બહુ ગમે બીબી. હા ચાલો ચાલો ચલો મમ્મીને મળી લઈ. એપલ સુધારો છો? હા, પ્રસાદી. પ્રસાદી કરી છે. બરોબર. ગરબો ગવાઈ ગયો? હા, બાકી છે બાકી છે. હવે? ચા હવે ગાવાનું છે. હા, હવે ગાવાનું છે. હમ ત્યાંના બેન બાર પરાણ લઈ ગઈ ને મને. બરોબર. અને પતાવી દઈએ. ખબર ને? સરસ. ચલો આપણે તો આજે એમાં કીધું સાબુદાણાની ખીચડી છે. આવો આપણે બે તાર શનિવાર છે, મારે નવરાત્રી છે. બરોબર. આપણા બેને બી ખાવાનું છે, એમ જે ખાવું હોય કરી નાખશે એના માટે. એક ધ્યાનુ માટે. યસ અને ધ્યાનુ માટે તો ઈ તો શેક તો રાત ચાપી છે ને. ખીચડી તો ખાય ખીચડી ખાય છે ને ખીચડી ખાય છે. કાલે ખીચડી તો ખાધી હતી. તો વાંધો નહીં. એમ ખાય છે, ખીચડી દૂધ ખાય છે. થોડુંક એવું ખાઈ લ્યો ને તો એમ પેટ ભરાય. પેટ ખાલી ભરાય, દૂધમાં સાચી શું વાત પેટ ભરાય એમ. તો સાચી ઓછું વાત ખાય છે. છે બધું, ઓછું ખાય છે. સાચી વાત છે. પછી બીજું કાંઈ ખાતી નથી ને બે. હા નહીં તો વાંધો ન આવે. વરસ દીની થઈ ગઈ તો બહુ ખાતી નથી હજી કાંઈ. એમ. સારું હાલ. તો અત્યારે ચાલુ છે આરતી. ધ્યાનાબેન આરતીમાં સામેલ થઈ ગયા છે. રાધે વિશેષ વળી અંબાતણા પ્રતાપો મહાકાળી ઓમ ભગવતી ભગવતુ પ્રતાપો શ્રી સદગુરુ શરણમાં રહીને યજુજુ રાત્રિ દિને ભગવતી તુજને ભજુજુ સર્વભક્ત સેવકતણા પરિતાપ જાપો
मां पाहि ॐ भगवती भवदूततापो अंकर दिसे अधिक ऊर्मि थता भवानी गाऊं स्तुति तव बड़े नमिने मुरारी संसाરના સકળ રોગ સમૂળ કાપો તારા સિવાય જગમાં નથી કોઈ મારું સાચા ભગવતી તુજને સંભાળું ભૂલો કદાચ પાસ ત્યાં થાય છે મસ્ત મજાની સાબુદાણાની ખીચડી રેડી, ઓલમોસ્ટ રેડી થવા જ આવી છે. સાથે તળાઈ ગયા છે મરચા. બધા ગરબા ચાલુ થઈ ગયા છે, બરાબર ને? અવાજ આવવા માંડે. યસ, સવારનું જેવું થયું. પાસ્તા બાકી છે, પછી મેગી કે મેગી નહીં, ખાલી પાસ્તા થઈ જશે. તું કાલ કહેતી હતી ને કે એટલા એકને થઈ જાય એટલા છે એમ ને? આ તો ડીમાર્ટમાં જાય કે મગાવ્યું તો લઈ જશે પાસ્તા. હા, નહીં તો પાસ્તા નહીં લે. સાચી વાત છે. મસ્ત મજાની ખીચડી રેડી થાય છે. નમક એડ કરી દઈ, કરી દીધું છે મરચાં. આપણાની પેલા સાબુદાણાની ખીચડીની રેસીપી આપેલી જ છે, આજ ન આપી આપણે. હાલો, રેડી થયેલ જમવા બેસી જાય ફટાફટ ને પછી જઈએ નીચે ગરબા રમવા. તો ત્રીજા નોરતા માટે ધ્યાનાબેન મસ્ત મજાના નવા ચણિયા ચોળી સાથે રેડી થઈ ગયા છે અને મોબાઈલ જોઈને એને રાડું પાડવાનું ચાલુ કરી દીધું છે એઝ યુઝ્યુઅલ. ત્યાં રાડું ચીસું ન પડે ત્યાં મસ્ત મસ્ત જો ચણિયા ચોળી પહેરે છે, આપણે લોકોને દેખાડવાના હોય. અને તું આ ચીસમ ચીસી પાડ શું જોઈ છે બેટા? મસ્ત છે ધ્યાનાબેન, મસ્ત મજાની ઢીંગલી મારી તૈયાર થઈ ગઈ છે. મારી ડોલ, મારી ડોલ, મારા ડોલ રેડી થઈ ગયા છે. ચલો ધ્યાના, નીચે જવું છે ને ગરબા રમવા માટે. ઊભી થઈ જા બેટા, ઊભું થઈ જા. હાલો, ધ્યાનાબેનનું ફેવરેટ ગીત ચાલુ થાય એટલે એ થોડીક મૂડમાં આવી જાય અને પછી બધાને કહે મમ્મીને અત્યારે કે દાદી જોવો તમે, હું રમું છું નહીં. જોવે છે બેટા, ડેડી મમ્મા દાદી બધાય જોવે છે. હો, તું ડાન્સ કર. વાવ, મારી ડોલ તો મસ્ત લાગે છે ઢીંગલી. કરો, ડાન્સ કરો, બીબીને લઈને ડાન્સ કરો. શું જોઈએ છે બેટા? આર્યા 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 દાદી અહીંયા જ છે. દાદી આર્યા દાદી અહીંયા જ છે. હાલો ડાન્સ કરો. હા, કરો કરો, ડાન્સ કરો. અહીંયા ધ્યાનાબેને કામ ધંધે લગાડી દીધા છે. રાતના 12 વાગે ઈમાને શું તોડ્યું? પિયાનો. હા, તો આને પાછો એક વાયર એમ નીકળી ગયો, ઘા કર્યો એને. તો અઘરી વસ્તુ જોવી પડશે. કેમ ધ્યાનું? કેમ ફેંક્યું? જો હજી આ બાકી રહી ગયું, તોડ નાખ. કરી જ નથી દઉં ધ્યાનાને કાંઈ. આપણે ઊભી રહી, દઉં છું. હાલે, કંઈક છેડા જોવા પડશે એના. ફેંક્યું હશે ને એટલે નીકળી ગયું હશે. સાચી વાત છે. તેના એવું નહીં કરવાનું બેટા. રમકડા ટોયસ ફેંકવા માટે હોય છે કે રમવા માટે હોય છે? તારા માટે ફેંકવા માટે હોય છે ત્યાંનું. હે, આવું સરસ સરસ ટોય હોય તારી પાસે, તું ફેંકી દેસ. ચલો જોઈએ રિપેર થાય છે કે નહીં. ને વ્લોગનો આજે આપણા એન્ડ કરી દઈ. બરાબર છે. કાલે આપણા
2 વ્લોગ આવશે. એક વ્લોગ જે આપણો ફેમિલી વ્લોગ છે એ, અને બીજો એક આપણો રેસ્ટોરન્ટના શૂટિંગનો છે એ વ્લોગ આવશે. એટલે 2 વ્લોગ આવશે કાલે, તો જોવાનું ભૂલતા નહીં. બરાબર છે. રેસ્ટોરન્ટવાળો વ્લોગ આવશે સવારના 9-10 વાગે. આ વ્લોગ આવશે તે ઓલરેડી અપલોડ થઈ ગયો છે. અને આ વ્લોગ મારો પ્લાન છે મોસ્ટ પ્રોબેબલી સાંજના ટાઈમમાં મૂકવાનો. બરાબર છે, તો જોવાનું ભૂલતા નહીં. ચલો, આ વ્લોગનો આજે આપણે એન્ડ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. ટાટા કહી દો, ત્યાંનો ટાટા કહી દો. યસ.